ethics, society, justice, environment, disaster management. હેલો મિત્રો, વેલકમ બેક ટુ હન્ટ યુપીએસસી જીપીએસસી. તો આજે છે ને તે આપણે મેથ્સનો સિલેબસ આવી ગયો છે. તો આપણે આમાં જોઈએ કે શું શું ચેન્જીસ કર્યા છે, કયા નયા સબ્જેક્ટ નાખ્યા છે, એ બધું આપણે જોઈએ. તો સૌથી પહેલા છે ને તો આ તો પેટર્ન હતી, જે મેં તમને આગલા વિડીયોમાં પણ કહી દીધું હતું કે ગુજરાતી લેંગ્વેજ ને ઇંગ્લિશ લેંગ્વેજ ભાષા પેપર ઓનલી ક્વોલિફાઈંગ છે. તમારે 75 માર્ક્સ જ લાવવાના છે, બરોબર ને? બંનેમાં 3 કલાકનો ટાઈમ રહેશે ને 300 માર્ક્સ હશે. ડિસ્ક્રિપ્ટિવમાં 80 હશે, જીએસ 1, 2, 3 અને 4, બરોબર ને? એવી રીતે 4 જીએસ ના પેપર હશે ને, કેસી નો પેપર હશે, ને બધાના 250 માર્ક્સ ને 150 માર્ક્સ નું ઇન્ટરવ્યુ છે. એવી રીતે હવે ટોટલ છે ને 1400 માંથી બનશે કટ ઓફ. ઓકે, હવે જોઈએ કે પેલું છે ને ગુજરાતીનું ભાષાનું પેપર છે 3 કલાકમાં. તો એમાં જો બધા વિચાર વિસ્તાર છે, પછી નિબંધ છે, બરોબર ને? સંક્ષિપ્તીકરણ, ગદ્ય સમીક્ષા, પત્ર લેખન, ચર્ચા, અહેવાલ, આ બધા છે ને પેલા હતા જ. આમાં શું કર્યું છે કે 50 માર્ક્સ નું છે ને આ લોકોએ ઓએમઆર જ નાખી દીધું. કોઈ પણ પૂછી શકે, પણ આમાં ધ્યાન રાખજો, માઇનસ સિસ્ટમ છે હો. આમાં એવું ન થાય કે ભાઈ તમે 50 એટેમ્પ કરવા જાવ, ખબર પડે ભાઈ માઇનસમાં માર્ક્સ આવે, ખોટા પડે. તેનું ખાસ કરીને ધ્યાન રાખવાનું. આપણે જેવું પ્રિલિમ્સ પૂરું થશે ને એટલે આની પણ આપણે લાવશું સ્ટ્રેટેજી, બરોબર ને? કેવી રીતે મેથ્સ સામે આપણે ટેકલ કરવાનું છે. ઇંગ્લિશમાં જો યુપીએસસી નું જ નાખી દીધું, યુપીએસસી માં જેમ હોય છે ને એવી રીતે જ નાખી દીધું છે. 80 માર્ક્સ નું એસે નાખી દીધું, પ્રિસાઇઝ રાઇટિંગ નાખી દીધી, રીડિંગ કોમ્પ્રિહેન્શન નાખી દીધું, ટ્રાન્સલેશન નાખી દીધું, બરોબર ને? 60 માર્ક્સ નું ઓએમઆર માં વર્બલ ને ગ્રામર નાખી દીધું, બરોબર ને? વોકેબ્યુલરી ને બધું તો ઈઝી થઈ ગયું છે. હવે ક્વોલિફાય કરવું એટલું બધું હવે હાર્ડ નથી. ઇંગ્લિશ તો એકદમ ઈઝી છે. તમે ટ્રાન્સલેટર, પ્રિસાઇઝ રાઇટિંગ ને કોમ્પ્રિહેન્શન એસે કરીને જાઓ ને તો તમે આરામથી પાસ થઈ જાઓ. ઓકે, મેઇન જે ખેલ છે ને અહીંયા છે. અહીંયા એસેમાં શું કર્યું છે, 2 એસે લખવાના છે, બરોબર ને? 2 એસે લખવાના છે. એક એસે 125, બીજો એસે 125 માર્ક્સ નો હશે. હવે 2 એસે લખવાના છે. ને તમને શું શું એ લોકો જોશે એ પણ અહીંયા આગળ 3 લખેલા, સેમ એઝ ઇટ યુપીએસસી જેવું જ કરી નાખ્યું છે આ લોકોએ. પણ ધ્યાન રાખજો, આના માર્ક્સ ઘણા છે, 250 માર્ક્સ, બરોબર ને? પછી મેન્સમાં શું છે કે જીએસ માં 10 ક્વેશ્ચન આવશે 15 માર્ક્સના, અને 5 ક્વેશ્ચન આવશે 20 માર્ક્સના. પણ આમાં છે ને વર્ડ લિમિટ જૂની હતી ને એટલી જ છે. પેલા 10 માર્ક્સમાં પણ 150 વર્ડ લખવાના હતા, હવે 15 માર્ક્સમાં પણ એટલા જ લખવાના છે. એટલે સમજો ને કે 2 પાના હતા ને 2 પાના જ થશે. 15 માર્ક્સમાં 2 પાના જ ભરવાનું હશે, ને 20 માર્ક્સમાં છે ને તમારે 3 પાના ભરવાના હશે. એટલે પેલા મેન્સના છે ને 30 પાનાની કોપી આવતી, હવે વધીને કે 35 આજુબાજુ પાનાની કોપી આવી શકે છે, બરોબર ને? સિલેબસમાં જો આખું હિસ્ટ્રી જ આપી દીધું હોય, મહાગુજરાત આંદોલન અલગથી આપ્યું છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે, બરોબર? કલ્ચરમાં ગુજરાત ઉપર વધારે ફોકસ છે થોડો ઘણો, ને અહીંયા આગળ આખું કલ્ચરની આખી થીમ જ આપી દીધી છે, બરોબર? નવું આમાં કઈ નથી. જીએસ 1 માં સબ્જેક્ટ ક્યાં ક્યાં છે? હિસ્ટ્રી, કલ્ચર ને જીઓગ્રાફી, બરોબર ને? આમાં જે તમારે મેન્સમાં શું કરવાનું ખબર? જે ટોપિક છે ને એનું પર્સનલી અલગ અલગ થી નોટ્સ બનાવવાની હોય. એ તમને હું મેન્સ નું આવશે ને ત્યારે કહીશ, પ્રિલિમ્સ પતે ને પછી, બરોબર? પછી જીએસ પેપર 2 માં જોઈએ, આમાં શું છે કે સેમ ઇજ, બરોબર? આમાં પોલિટી છે. હવે આપણને આ નવો સબ્જેક્ટ આ કરવો પડશે, ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ, બરોબર ને? ગવર્નન્સ ને સોશિયલ જસ્ટિસ માટે છે ને તો હું તમને છે ને જેવું મેન્સ પડશે ને એટલે તમારે ખુદને રેફર કરવું હોય તો પીડબ્લ્યુ ની જે મેન્સ ની નોટ્સ આવે છે એ તમે રેફર કરી શકો છો. અને બીજી આવે છે ધર્મેન્દ્ર ઝાકળની. ધર્મેન્દ્ર ઝાકળની છે ને તે હિન્દી મીડિયમ માટે, હિન્દી મીડિયમમાં છે. પીડબ્લ્યુ નું હિન્દી ઇંગ્લિશ બંનેમાં છે, પણ ધર્મેન્દ્ર ઝાકળનું છે ને એના ખુદના હેન્ડ રિટન નોટ્સ છે, બહુ સારા છે. મેં ખુદ એના રેફર કર્યા છે. તો એ બહુ સસ્તામાં પણ છે. હું તમને એ પીડી ગ્રુપમાં પ્રોવાઈડ કરાવી દઈશ, બરોબર ને? તમારું આખું કવર થઈ જશે. આ એક નવો સબ્જેક્ટ છે. પછી ઇન્ડિયન સોસાયટી, આ યુપીએસસી માં છે ને જીએસ 1 માં હોય છે, પણ જીપીએસસી માં આ લોકોએ 2 માં નાખી દીધું છે. જો આ બધા સબ્જેક્ટ છે, આ બધાનું પર્સનલી અલગ અલગ થી એક એક ગ્લોબલાઇઝેશન સબ્જેક્ટ છે. તો ગ્લોબલાઇઝેશન ઉપર એક પેજમાં આખું એનું નોટ્સ છે. એવી રીતે મેન્સ નું મટીરિયલ છે. આ પણ હું તમને છે ને એની પીડીએફ ગ્રુપમાં નાખી દઈશ, બરોબર ને? અને તમને તમારી રીતે જોવું હોય તો પીડબ્લ્યુ ની મેન્સ ની નોટ્સ દઈ શકો છો, કાં તો ધર્મેન્દ્ર ઝાકરની વેબસાઇટ ઉપરથી તમે ખુદ ખરીદી શકો છો, બરોબર?
આ એક નવો સબ્જેક્ટ છે. પછી GS3 માં જોઈએ તો સાયન્સ એન્ડ ટેક છે નોર્મલ. આ બધા માટે નવું થશે. જે લોકો યુપીએસસી ની તૈયારી નહીં કરતા હોય, ખાલી જીપીએસસી ની તૈયારી કરતા હશે ને એ લોકો માટે આ થોડુંક નવું થશે. એન્વાયરમેન્ટ આખું કરવાનું છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ આને એકદમ સારી રીતે કરવાનું છે. નવો સબ્જેક્ટ છે, બરોબર. પછી ઇકોનોમીમાં આપણે જે નોર્મલી કરતા હોય એ જ છે. ને આ કરંટ અફેર. સૌથી મેન અગત્યની વાત છે ને એ આ પેપરમાં છે. GS4 એથિક્સ આવી છે. એમાં છે ને 8 પ્રશ્ન કેસ સ્ટડી ના હશે અને ડિસ્ક્રિપ્ટિવ 5 પ્રશ્ન હશે. એટલે તમારે કેસ સ્ટડી ઉપર બહાર વધારે દેવાનો છે. કેસ સ્ટડી ના માર્ક્સ તો 25 માર્ક્સની કેસ સ્ટડી આવશે અને ડિસ્ક્રિપ્ટિવ તો 10 માર્ક્સનો જ છે, બરોબર ને. તો તમારે કેસ સ્ટડી ઉપર વાસ વધારી દેવાનો. તમારે જીપીએસસી માં યુપીએસસી માં જે એથિક્સ આવે છે ને, તમારે ઈ એથિક્સ કરવાનું છે, બરોબર ને. તો હું બધા માટે તમને એકવાર સોર્સ કહી દઉં. તો સોર્સમાં તમારે PWA ની મેન્સની નોટ્સ આવે છે, હિન્દી ને ઇંગ્લિશ બંનેમાં અવેલેબલ છે. ઓકે. પછી ધર્મેન્દ્ર ઝાકરની છે, બરોબર. એના તમે ફોલો કરી શકો છો. એની પીડીએફ છે ફ્રીમાં. એથિક્સ માટે પણ ધર્મેન્દ્ર ઝાકરની નોટ્સ છે, બરોબર ને. તમે આને પણ ફોલો કરી શકો છો. હું મારી અને તમને ફ્રીમાં જોતું હોય તો હું મારે મેન્સની નોટ્સ તમને ફ્રીમાં અપલોડ કરાવી દઈશ, બરોબર ને, ટેલિગ્રામમાં. પણ આ હું પ્રિલિમ્સ પછી કરાવીશ, હમણાં નહીં કરું, કેમ કે તમે પછી પ્રિલિમ્સ મૂકીને અત્યારે મેન્સનું વાંચો બેસો, બરોબર. તો આમાં છે શું ચેન્જીસ? 300 માર્ક્સનો એ થઈ ગયો. 10 માર્ક્સના કેટલા ક્વેશ્ચન થઈ ગયા? 15 માર્ક્સના 10 ક્વેશ્ચન થઈ ગયા ને 20 માર્ક્સના 5 ક્વેશ્ચન થઈ ગયા. ક્વેશ્ચનની સંખ્યા 15 એ 15 જ છે. તો કેટલા માર્ક્સ થાય? 250 માર્ક્સ થશે, બરોબર ને. કેસ સ્ટડીમાં શું છે કે 25 માર્ક્સના 8 ક્વેશ્ચન ને 5 માર્ક્સ અને 10 માર્ક્સમાં 5 ક્વેશ્ચન ડિસ્ક્રિપ્ટિવ, એટલે 250 આવી રીતે છે. તો ધ્યાન રાખવાનું છે. ઓકે. તો આ તો મેન્સનો સિલેબસ. નવા સબ્જેક્ટમાં ખાલી કયા કયા હતા હું એકવાર લખી નાખું અહીંયા આગળ ફરીથી. એથિક્સ, સોસાયટી, જસ્ટિસ, એન્વાયરમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને ગવર્નન્સ. ગવર્નન્સ ને જસ્ટિસ ને તમે પબેડ કહી શકો છો, પબેડ સાથે લઈ શકો છો, બરોબર ને. આપણે ગુજરાત ઈ કરતા હોય છે. ઈઝી છે, એટલું બધું હાર્ડ નથી. બસ તમારે લખવાની સ્પીડ અને એક્યુરેસી વધારવી પડશે. તમારે લખીને હાથ ઘસી નાખવાના છે. પ્રી પાસ કરવું, પછી આપણે લડી લઈશું. ઓકે. થેન્ક યુ.